વડોદરા શહેરના જૂના સિટી વિસ્તારમાં બુધવારની મોડી રાત્રે ગટરની સમસ્યાના નિરાકરણ માટે આવેલા જેટિંગ મશીનને લઈને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા અને શાબ્દિક ઘર્ષણ અને ટપાટપી એટલા હદે વધી ગઈ હતી કે વાતાવરણ પણ ઉગ્ર બની ગયું હતું. વડોદરા શહેરના જૂના સિટી વિસ્તાર ઇલેક્શન અને વહીવટી વોર્ડ નંબર 14માં વડોદરા શહેરનો જૂનો સિટી વિસ્તાર ઇલેક્શન અને વહીવટી વોર્ડ નંબર 14માં આવે છે. આ વિસ્તારમાં રહેણાંક અને કમર્શિયલ બંને પ્રકારની પ્રવૃત્તિઓ ધરાવતો આ વિસ્તાર ગીચ હોવાના કારણે અવારનવાર ગટર સહિતની સમસ્યાઓ ઉદ્ભવતી હોય છે. બુધવારની મોડી રાત્રે ગટરની સમસ્યાના નિરાકરણ માટે આવેલા જેટિંગ મશીનને લઈને ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા. શાબ્દિક ઘર્ષણ અને ટપાટપી એટલા હદે વધી ગઈ હતી કે વાતાવરણ પણ ઉગ્ર બન્યું હતું. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર દીપા શ્રીવાસ્તવને એક વિસ્તારમાં ગટરનું કામ કરાવવાનું હતું તો ભાજપના મહિલા કોર્પોરેટર અંકિતા સોનીને અન્ય વિસ્તારમાં ગટરનું કામ કરાવવાનું હતું. આ મામલે જેટિંગ મશીનનું વાહન મેળવવા માટે રીતસર બંને મહિલા કોર્પોરેટરો જીબા જોડી પર ઉતરી આવ્યા હતા. ભાજપના સાથી કોર્પોરેટર દીપિકા પટની અને ભાજપી અગ્રણીઓ તો સામા પક્ષે કોંગ્રેસના કોર્પોરેટર તીર્થ બ્રહ્મભટ્ટ અને અન્ય અગ્રણીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. વિડીયોમાં એવું સંભળાય છે કે આ ગાડી અમને ફાળવવામાં આવી છે તો અન્ય કોર્પોરેટર એવો દાવો કરે છે કે ગાડી અમને ફળવાઈ છે. તો આ મામલે વોર્ડ 14ના નાયબ કાર્યપાલક એન્જિનિયર મોલેશ ચૌહાણે જણાવ્યું હતું કે મશીન કોઈને ફાળવતા નથી. સમસ્યા પ્રમાણે અમે મશીન મોકલીએ છીએ. ગઈકાલ રાત્રિના ઘટના અંગે તેમણે શું કહ્યું સાંભળો. વહીવટી વોર્ડ નંબર 14 જૂનો ગાયકવાડી કોમર્શિયલ શહેરી ગેજ વિસ્તાર છે. એટલે કોમર્શિયલ વિસ્તારના ગેજ વિસ્તારમાં ફરિયાદોનું પ્રમાણ ઘણી વાર વધી જતું હોય છે અને રાત્રે પણ કામગીરી હાથ ધરવી પડતી હોય છે. જે અન્વયે કાલે રાત્રે 2 જેટિંગ મશીન લેવામાં આવેલા હતા. એક જેટિંગ મશીન ઘડિયાળીપુર અને મોગલવાળા અને સેકન્ડ જેટિંગ મશીન જે બીજું લેવામાં આવેલું હતું એ તાવપુરા જાટિયા બજાર માટે લેવામાં આવેલું હતું. આ વિવાદ ક્યાં તો કોર્પોરેટરો સામે આવી ગયા. કોર્પોરેટર કે છે અમારું મશીન છે, જ્યાં કે છે મારું મશીન છે, જે ફાળવવાનું છે. મશીન ફાળવવામાં આવતું નથી. કાઉન્સિલરની જરૂરિયાત મુજબ મશીન અમે આપીએ છીએ. હવે જે ફરિયાદ હતી એ ઘડિયાળી પોળને મોકલવા માટે મશીન ફાળવવાનું હતું. ઘડિયાળી પોળની કામગીરી કરીને પછી મોગલવાળા જવાનું હતું. આમાં તે લોકોની કોઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય તેમ જણાઈ આવે છે. તો હવે સોલ્યુશન શું? કેમ કે આ તો હવે ઉઠી રહ્યા છે. અમે નવા વધારે મશીનોની માંગણી કરેલી છે. ડીસીની વધારે માંગણી કરેલી છે. જેટિંગ મશીનમાં વધારે માંગણી કરેલી છે. જેથી સમય મર્યાદામાં ફરિયાદોનો નિકાલ થઈ શકે અને આવા કોઈ વિવાદ ભવિષ્યમાં ઉત્પન્ન ના થાય. તો સમગ્ર મામલે દીપા શ્રીવાસ્તવે જણાવ્યું છે કે અમે વધારે ગતિથી કામ કરી રહ્યા છે, રાત દિવસ કામ કરી રહ્યા છે અને જરૂરિયાત હોવાથી મશીન રજૂઆતો કરીને મેળવ્યું હતું તેમ જણાવી પોતાની પ્રતિક્રિયા આપતા ગંભીર આક્ષેપો કર્યા હતા. આ તો સમજનો ફેર છે અને સામુ પક્ષે આટલા વર્ષો કામ કર્યા છે કે નથી કર્યા. પહેલી વસ્તુ આ મંથન છે લોકોનું. નથી કર્યા એટલે સામુ પક્ષે અમને વોટ આપીને જીતાડ્યા. પહેલું જીતાડ્યા એ સંદર્ભમાં જે કામની સ્પીડ છે એ અમારી એમના કરતાં થોડીક વધારે છે. લોકોને આશા છે, લોકોને ઉમ્મીદ છે કે બે ભાઈ બહેનની જોડી આવી છે
અને કામ કરાઈ રહી છે અને ઊભા પડકે કરાઈ રહી છે, ભૂખા પ્યાસા રહીને વરસાદમાં પલળતા કામ કરાઈ રહી છે, રાત દિવસ એક કરીને કામ કરાઈ રહી છે. છેલ્લા 4 દિવસથી મારી ઊંઘ પૂરી નથી થઈ રહી, કારણ કે મને એક જ વસ્તુ છે કે જ્યારે કોઈ આપણે મત આપ્યું છે તો આપણે એના કામ કરીએ. અને વોર્ડ નંબર 14ના એક વ્યક્તિ, નાનો બાળકથી લઈને મોટા બુઝુર્ગ સુધીએ અમને સાથ સહકાર અને આશીર્વાદ આપ્યો છે. અને મેં તો જીતી એ દિવસથી જ કહી રહી છું કે આપણે મને વોટ આપ્યા છે કે નથી આપ્યા, આ 5 વર્ષ દીપા મધુભાઈ શ્રીવાસ્તવ તમારી અને તમે મારા. જે કાલે રાત્રે બનાવ બન્યો તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી સામુ પક્ષની. એમને ઓલરેડી ગાડી પ્રોવાઈડ કરી હતી અને એ એમના જ સાથીદાર રાવપુરા લઈને ગયા હતા અને એક ચેમ્બરના લીધે નાની મશીનોની જરૂર હોય ત્યાં એક મોટી મશીન અધવચ્ચેથી લઈને ગયા હતા. આમાં કોઈ લખાતું ના હોય, આ ફોન પર જ કામ થતા હોય છે. જે અમારા કાર્યપાલક છે, ડબલ ઇન્જિનિયર છે, એમને કોલ કરીને કે કાં એમની જોડે બહેસબાજી કરીને ને મશીનો કાઢવી. અને વોર્ડ નંબર 14નું જે પ્રશાસન છે ને એ ઊંઘમાં નહીં કુંભકરણ થયેલું છે. જેટલા બી નીચલા અધિકારીઓ કામ કરી રહ્યા છે, નીચલા લોકો બહુ જ કોઓપરેટિવ છે અને બહુ સારી રીતે કોર્ડિનેશન કરીને 2-2, 3-3, 4-4 વાગ્યા સુધી જાગીને કામ કરે છે. સુપરવાઇઝર છે નહીં, જે ક્લર્ક છે એને તમે સુપરવાઇઝર બનાવી દીધું છે. સુપરવાઇઝર હયાતીમાં એક સ્પોટ પર હોતો નથી. છેલ્લા 4 દિવસથી હું કામ કરાવી રહી છું. સુપર સકર મશીન મેં બીજા વોર્ડથી મારી અપીલથી મેં કામ કરાયા. એના પછી બીજી જે મશીન આવી, રિસાયકલ મશીનની ટીમ આખી આવી, એ કરતી સંદર્ભમાં બી વોર્ડ નંબર 14ના એક પણ વ્યક્તિ મોજૂદ નહોતું, એ બી કામ પતાયા. હવે જ્યારે એ સંદર્ભમાં આ લોકો આવું કહેતા હોય કે મશીનો બગડી છે, તો મશીનો બગડી 1 દિવસ હોય, 2 દિવસ હોય, આપણે કોઈ ગામડામાં નથી રહેતા, સિટીમાં રહીએ છીએ. અને સામુ પક્ષ એવું કહેતું હોય કે આ એરિયામાં ગઈ છે એટલે મશીન બગડી છે, તો બેન હું તમને એવું કહીશ કે ગટર દરેકના ઘરની હોય છે, તમારા આંગણે બી હોય છે, મારા આંગણે બી હોય છે. કેટલું ભરાય છે કેટલું નથી ભરાવતું એ ડિપેન્ડમેન્ટ કામ કરવાનું હોય છે. 1.5 મહિનાથી મારા જે વિસ્તારના લોકો છે, જે સ્થાનિકો છે, 1.5 મહિનાથી હેરાન છે. આના પહેલા સંદર્ભોમાં એરિયામાં એ વિસ્તારમાં ઊભું રહીને ત્યાં કામ કરાવવું પડી રહ્યું છે ને હજુ સુધી કામ પત્યું નથી. આ 4 દિવસ અગાઉ થઈ ગયા. બહુ શરમજનક વાત છે. આવા સંદર્ભમાં જ્યારે કામ રોકાઈને ગાડી ખેંચીને બીજે લઈ જવાના પ્રયાસ કરો, માનું છું મેં વાતને કે આપણા જ લોકો છે. બેન મારું તો સમજો, મને તો દરેક ધર્મના લોકો જોડે એ લોકોના સંદર્ભમાં માણસાઈ બતાવીને કામ કરવાનું છે અને એના પડખે દીપા શ્રીવાસ્તવ ઊભી છે. તમે બી આવો, જોડાઈ જાઓ, સાથે મળીને કામ કરીએ. મને એવું કંઈ નથી બેન, પણ કામો ના રોકાવો, આ માણસાઈ બતાવો. આવી ખરાબ રીતે કામ રોકાવું એ બહુ ખરાબ છે. અને તમને કહીશ કે જેટલા બી છે આપણા જેસીબીના ડ્રાઈવર છે કે પછી સુપર સકરના ડ્રાઈવર છે કે જેટના ડ્રાઈવર છે, એને નમ્રતાપૂર્વક વાત કરો. દાદાગીરી મારીને એટલે એમની ગરેમાન પકડીને નંબર લેવાના પ્રયાસો ના કરો. આ ઉપરવાળો જુએ છે, ઇજ્જતથી પેશ આવો. આપણે માણસ છે અને એ પણ માણસ છે, એ જાનવર નથી. જાનવર જેવો વર્તાવ ના કરો એ લોકો જોડે. તો સામે બાજુ ભાજપના કોર્પોરેટર અંકિતા સોની અને દીપિકા પટનીએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતા અસભ્ય વર્તન થયું હોવાનું જણાવી અમે પણ ગટરની સમસ્યાના નિરાકરણ માટે જ મશીનની માંગણી કરી હતી અને અમને મળ્યું હોવાનું જણાવ્યું હતું. આજ સુધી અમે શાબ્દિક ઘર્ષણમાં માનતા જ નથી. હવે એવું થયું કે કાલે ડેપ્યુટી એન્જિનિયરનો મને સાંજે 6 વાગે ફોન આવ્યો કે તમને 2 મશીન અમે અલોટ કરીએ છીએ, એક રાવપુરા માટે ને એક ગડિયાળીપુર માટે. તો મને 10-10:30 ફોન આવ્યો વાહન ચાલકનો કે બેન તમારું મશીન આવી ગયું છે, તમે આવીને જગ્યા બતાવી દો. એટલામાં પાછો તરત ફોન આવ્યો કે 2 માણસો આવીને મશીન જવા નથી દેતા ને એમને મશીન લઈ જવું છે. એટલે હું ત્યાં પહોંચી. હું મશીન આજે કશે નહીં જવા દઉં, મને અલોટ થયું છે એટલે હું મારું કામ કરાવીશ. કારણ કે ત્યાં ગડિયાળી પોળમાં સયાજી સ્કૂલની સામે કુબેર બેચરની પોળ છે, ત્યાં 7 દિવસથી ડ્રેનેજ ઉભરાઈ હતી, ઘરમાં પાણી જતું હતું. એટલે મેં ત્યાં મશીન લઈ ગઈ. ત્યાં આવ્યા બધા શાબ્દિક બોલાચાલી થઈ, પણ મેં મારા સ્વભાવ પ્રમાણે, મારો સ્વભાવ ઘર્ષણનો નથી. મેં કીધું મને ફોન આવ્યો ડેપ્યુટી એન્જિનિયરનો, મને મશીન અલોટ થયું છે, હું મારું કામ પતે એટલે તમે તમારું મશીન તમે લઈ જાઓ. આ મશીન મને કોઈ ઇસ્યુ નથી એમાં. પણ એમણે થોડું બોલ્યા આમ તેમ, એ બધું થયું. અને બીજું એવું પણ બોલ્યા કે ભારતીય જનતા પાર્ટીના લોકો ઇન્ટરપ્ટ કરે છે કામમાં. પણ હું એટલું કહેવા માંગીશ, ભારતીય જનતા પાર્ટી નેવર ઇન્ટરપ્ટ ઇન એની વન્સ વર્ક. એ ક્યારેય કોઈનામાં દખલગીરી કરતા નથી. જનતાનું કામ એ પણ કરે છે, જનતાનું કામ અમે પણ કરીએ છીએ. અમે રાત દિવસ જાગીને કરીએ છીએ. એટલે આ રીતનો વ્યવહાર મને થોડો અયોગ્ય લાગ્યો છે એમનો.
બાકી અમે કરીએ છીએ ને એ લોકો પણ કરે છે. બસ આટલી ઘટના બની હતી. ઘડિયાળી પોળ સમગ્ર વિસ્તારમાં બહુ જ ખરાબ રીતે ડ્રેનેજોની ઉભરાતી હતી. અહીં અગાડી મૌલેશભાઈને કહેવાતી કામગીરી તો ચાલતી હતી, સળિયાવાળા આવે, પણ એ સળિયાવાળાનું એવું કહેવું હતું કે બેન એકવાર તમે જેટિંગ મશીન પણ મરાવો, કે જે ઘડિયાળી પોળ સયાજી સ્કૂલની બાજુની ગલીમાં ઘરમાં કે જે તઈ કોઈ જાતનું આમ હવા ઉજાસવાળું નહીં ને ઘરમાં બધું નરક પણ એ લોકોના ઘરમાં આવી જતું હતું. 7 દિવસ તે ખૂબ જ હેરાન થતા. અહીં અગાડી કહેવામાં આવ્યું હતું કે બેન આજે મશીન બગડ્યું છે, આજે જે પાણી મશીનમાં જે જોઈએ પાણીનું દરવાજા નથી બંધ છે. એવી રીતે 7 દિવસથી મશીન આપણે મૌલેશભાઈ અમને એવી રીતે કહેતા હતા. પછી કાલે અચાનક અંકિતાબેન પર ફોન આવ્યો 6 વાગે કે આજે તમારે ત્યાં મશીન આવી જશે, એવો મેસેજ આવ્યો. અને જેવું મશીન ત્યાંથી નીકળ્યું એવું ન્યા મંદિર પહોંચ્યું, તરત પણ ફોન આવ્યો કે બેન તમારે ક્યાં કામગીરી લેવાની છે, તમે લોકો આવી જાઓ. અમે અહીં અગાડી મશીન ન્યા મંદિર લગી આવી ગયું છે. અમે બધા નીલમ પાન અગાડી પહોંચ્યા. ત્યાં બે માણસ હશે, હવે કોણ છે અમે ઓળખતા નથી. એ 2 માણસ આવીને મશીન અગાડી 2 હાથ આમ આડા કરીને ઊભા થઈ ગયા અને એમ કે મશીન અમારે લઈ જવાનું છે, તમારે નથી લઈ જવાનું. અંકિતાબેને ચોખ્ખું એવું કીધું કે મને ફોન આવ્યો, મશીન મારે ઘડિયાળી પોળના વિસ્તારમાં કામગીરી લીધી છે ત્યાં લેવાનું છે, મને ફોન આવ્યો એટલે અમે આવી પણ ગયા છે. અંકિતાબેને એવું ચોખ્ખું કીધું. ત્યાર પછી અમે મશીન તો લઈ ગયા, કામગીરી ચાલુ કરાવી. અને ત્યાર પછી જે દીપાબેન છે એ આવીને અભદ્ર વ્યવહાર અને ગમે તેમ બોલવા બેઠા. શું આખી ઘટના ઘટી? ત્યાં શું માંગણી તમારા તરફથી થતી હતી? સામે શું કહેતા હતા? કયો વિસ્તાર હતો? ઘડિયાળી પોળનો વિસ્તાર હતો, સયાજી સ્કૂલ અગાડી બોયઝ સ્કૂલ છે ત્યાં આગાડીનો વિસ્તાર હતો. અને ત્યાં આગાડી આવીને એ ગમે તેવી અભદ્ર વર્ણન કરવા બેઠા અંકિતાબેન જોડે. ત્યારે હું એમ બોલી કે બેન શાંત થાવ, તમે પબ્લિકનું કામ કરાવો છો, અમે પબ્લિકનું કામ કરાય છે, કશો વાંધો નહીં. અહીં અગાડી હવે પતવાયું છે, આ પતી જાય એટલે તમે જ્યાં તમને લઈ જવું છે ત્યાં લઈ જાઓ. આ પબ્લિક માટે જ છે, તમે પબ્લિક માટે ચૂંટાઈને આવ્યા છે ને અમે પબ્લિક માટે ચૂંટાઈને આવ્યા. પણ એમના સ્વભાવ પ્રમાણે બહુ જ ખરાબ રીતે અને ગમે તેમ બોલવા બેઠા. મને કે બેન તમારે નહીં બોલવાનું, અંકિતાબેન જોડે વાત. તો શું અંકિતાબેન કોર્પોરેટર છો? શું હું કોર્પોરેટર નથી? અંકિતાબેને બોલવાનું, મારે શું નહીં બોલવાનું? શું એમના ડિક્શનરીમાં એવું લખેલું છે કે દીપિકાબેને નહીં બોલવાનું, ખાલી અંકિતાબેન જ બોલે?